પાટણની એક સ્કૂલ છે, આઈ વિલ નોટ ગીવ નેમ્સ, આઈ એમ સોરી ફોર ધીસ. આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ, જેમ તમારી સાથે હું કન્વર્ઝેશનમાં છું એ રીતે એ સ્કૂલના પ્રિન્સિપલ સાથે અમે આ વસ્તુ સમજી છે. પાટણની સ્કૂલ છે, દેટ ઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. એ સ્કૂલની અંદર એક સ્ટુડન્ટ ભણતી હતી કે જે આઉટ સ્ટેટથી આવેલા ફેમિલીઝ હતા, એની છોકરી હતી. એ છોકરીના ઘરે 2 કે 3 એના લગભગ એના સિવાયના બીજા 2 ભાઈ બહેન છે ઘરે, અને એના ફાધરની સેલરી છે 16,000. 16,000ની સેલરીમાં એના ફાધર આખા ઘરનું મેન્ટેન કરે છે. એની મધર છે એ હાઉસવાઈફ છે, નાનું મોટું કામ આજુબાજુના ઘરે કરે છે, બટ બેઝિકલી શી ઇઝ હાઉસવાઈફ. 8th સ્ટાન્ડર્ડમાં એ છોકરી ભણે છે. ઓકે, 16,000 એના ફેમિલીની મંથલી ઇન્કમ છે. એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કોઈ એક છોકરાના બર્થડેમાં એ જાય છે, મતલબ એની સ્કૂલનું કોઈ એના ક્લાસમેટ છે એનો બર્થડે છે, ત્યાં બધા આખો ક્લાસ જાય છે, અને ત્યાં એને સૌથી પહેલી વખત કોઈ વેડ છે ઓફર કરે છે, કેનેબિસ ગાંજો ઓફર કરે છે. ઓકે, એન્ડ ઇટ ઇઝ ફ્રી. અને ગરીબ પેલામાંથી આવતા હોય ને આ બધા કુલ બનવાની ટ્રાય કરતા હોય અને કોઈ એને સપોર્ટમાં રહે ને એનો એક્સપેન્સ મેનેજ કરે તો નોર્મલ મેન્ટાલિટી છે કે કોઈ પણ કરે. ને 8 વર્ષના છોકરાને શું ખબર પડે એવી? અરે 8મા ધોરણમાં ભણતા 13 years ની એજ હોય. તો એને ફર્સ્ટ ડોઝ લીધો, દેટ વોઝ ફ્રી ઇન બર્થડે પાર્ટી. એના પછી મેં જેમ તમને કીધું એમ એક વીકમાં કે સો ટાઈમમાં એને ફરીથી એ વસ્તુ ટ્રાય કરવાની ઈચ્છા થઈ, બિકોઝ નશો એ વસ્તુ છે. તો એણે ફરીથી એ વસ્તુ માંગી જેણે આપી હતી એની પાસે, બટ આ વખતે એને ફ્રીમાં ના આપ્યું. સમજાણું? આ વખતે કીધું કે ઇટ કોસ્ટ 200 રૂપીસ. નોર્મલ જે ડ્રગનો ડોઝ છે દેટ કોસ્ટ 200 to 250 રૂપીસ ગાંજો. તો એ 250 કે 200 રૂપીસ એણે પોતાની પાસે જે કોઈ હશે પોકેટ મની એમાંથી એણે આપ્યા, અને સાયકલ સ્ટાર્ટ થઈ. ઓકે, પછી એણે શું કર્યું? પછી એને ફરીથી ઈચ્છા થઈ, તો એણે શું કર્યું? તો એને ફ્રેન્ડ્સ પાસેથી પૈસા લીધા. પાછા દેવા માટે તો એની પાસે પૈસા હતા જ નહીં, તો એને ફ્રેન્ડ પાસેથી પૈસા લીધા. એના પછી એને શું કર્યું? તો ઘરેથી છાનામાના મૂકેલા પૈસા એને ક્યાંકથી લઈ લીધા. પછી શું કર્યું? તો એને આજુબાજુના ઘરમાંથી ચોરી કરી. પછી એને શું કર્યું? પોતાના ઘરમાંથી ચોરી કરી. આ સાયકલ વધતી ગઈ. સમજાણું? હવે સિચ્યુએશન એવી આવી ગઈ કે બધાને ખબર છે કે આ છોકરી ચોરી કરે છે. કેમ કરે છે નથી ખબર કોઈને, પણ બધાને એ ખ્યાલ છે કે આ છોકરી જે છે ચોરી કરી લે છે. એટલે બધા એને ઘરે આવવાથી દૂર કરી દીધી. ફ્રેન્ડ્સનો મોબાઈલ ચોરીને વેચી દીધો, એટલે એ બધાને ખબર પડી ગઈ. એટલે કોઈ એનું ફ્રેન્ડ ના રહ્યું, એ આઇસોલેટ થઈ ગઈ, બરાબર? અથવા કોઈ એની સાથે રહે નહીં. આવી સિચ્યુએશન આખી ઊભી થઈ ગઈ. અને લત એવી વસ્તુ છે ને, એને એની હાવ જોઈએ ડ્રગ. આ જ્યારે પહોંચે ને સ્ટેજ, ત્યારે ડ્રગ પેડલરની એન્ટ્રી થાય. ડ્રગ પેડલર એને શું કહે કે આ 200 ડોઝ લઈ જા, ઓકે, અને તું આગળ વેચી દેજે. આગળ વેચવાની મોડસ ઓપરેન્ડી સેમ, પહેલો ડોઝ ફ્રી આપવાનો. સમજ પડી? એટલે અત્યાર સુધી કન્ઝ્યુમર હતી, હવે પેડલર થઈ ગઈ, હવે સપ્લાય ચેઇનનો પાર્ટ બની ગઈ. સમજાણું? હવે એની પછીનો સ્ટેપ કેવો આવે છે કે એ એવા લોકોના કોન્ટેક્ટમાં આવી ગઈ કે જે ડ્રગ પેડલિંગ કરે છે. ઓકે, જે લોકો ડ્રગ વેચે છે એમાં કોન્ટેક્ટમાં આવી ગઈ, અને એના લીધે શી ગોટ ઇન્ટ્રોડ્યુસ ટુ કેમિકલ ડ્રગ્સ. અત્યાર સુધી એના માટે ગાંજો અને ચરસ, ધેટ વોઝ એવરીથિંગ, વધીને ચરસ. બટ નાઉ શી ઇઝ ઇન્ટુ કેમિકલ ડ્રગ્સ. કોઈ એને કેમિકલ ડ્રગ્સ જે છે એ પ્રિફર કરે છે. ઓકે, અને કેમિકલ ડ્રગ્સ નોર્મલ ડોઝ ઇઝ 1500 to 1800, 1500 થી 1800 રૂપિયા સિંગલ ડોઝ. ઓકે, 2 ગ્રામ. 1500 થી 1800 નો રેટ, મતલબ હું 1-2 વર્ષ પહેલાની વાત કરું છું, અત્યારનો સર્વે તો નથી મારી પાસે. ઓકે, બટ એટલો કેશ ક્યાંથી લાવશે? એની પાસે ક્યાંથી આવશે? તો એણે ડાર્ક નેટ ઉપર, ડાર્ક વેબ ઉપર ટ્રેડિંગ શરૂ કરી દીધું એનું. એ પાટણમાં બેઠી એ છોકરી બાડમેર સુધી કેમિકલ ડ્રગ સપ્લાય કરે. એની પાસે બધી હુક્સ એન્ડ ક્રુક્સ છે એની પાસે, કે કઈ રીતે ડ્રગ પહોંચાડવું. સમજ પડી? આ પછી પણ જ્યારે એની પાસે એ ડ્રગનો જે પોતાનો એક્સપેન્સ છે એ જ્યારે, કારણ કે બધું છાનું કરવાનું છે બધી વસ્તુ, એ જ્યારે નથી કરી શકતી, એનો સપ્લાય આખા એનું જે પોતાની જરૂરિયાત છે નથી કરી શકતી, ઇન 9th સ્ટાન્ડર્ડ ધેટ ગર્લ સ્ટાર્ટેડ પ્રોસ્ટિટ્યુશન. એક વર્ષમાં આટલું બધું? યસ, ધીસ ઇઝ આઈ એમ ગિવિંગ યુ ગ્રોથ ઓફ 9 to 10 months. ઓકે, 14 વર્ષની છોકરી એને પ્રોસ્ટિટ્યુશન શરૂ કરી દીધું. અને એના કસ્ટમર્સ કોણ છે?
એની જ સ્કૂલના 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ અને આજુબાજુની કોલેજના સ્ટુડન્ટ્સ. ઓકે 14 વર્ષની એ છોકરી એ સ્કૂલની અંદર હાલતું ચાલતું સેક્સ રેકેટ છે. સમજો છો? સ્ટીલ ઇટ ઇઝ ઓન ગોઈંગ. યસ આઈ એમ ટોકિંગ અબાઉટ 24. ઓકે, પછી તો એમણે સ્કૂલે એને રસ્ટિકેટ કરી દીધી અને દે ડિસકન્ટિન્યુડ વિથ ધ સ્કૂલ. હવે હું તમને એક વસ્તુ કહું, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે આ જે 14 વર્ષની આપણે આ એક સ્ટોરી સાંભળી, નેશનલ ડ્રગ રિપોર્ટ પ્રમાણે 13 થી 17 વર્ષની એજના 1,58,00,000 ટીનેજર્સ છે કે જે લોકો ડ્રગ એડિક્ટ છે. ધીસ ઇઝ ગવર્મેન્ટ્સ રિપોર્ટ. આવી તો કેટલી સ્ટોરીઝ હશે, એટલા માટે નો ડ્રગ્સ કેમ્પેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે જે કાશી અધિવેશન જે થયું ગવર્મેન્ટે 15 days back I think. that happened in some 22nd of July. તો we were there. તો એ યુથ મિનિસ્ટ્રીએ નેશનલ યુથ સમિટ કરી ઓન ડ્રગ પ્રોબ્લેમ, કે કઈ રીતે આને આપણે કંટ્રોલ કરી શકીએ. એન્ડ ધેર આઈ ગીવ ધેમ અ ક્લિયર માય અન્ડરસ્ટેન્ડિંગ કે જે રીતે રેગિંગના પ્રોબ્લેમને કંટ્રોલમાં રહેવા માટે આપણે નેશનલ એન્ટી રેગિંગ કમિટી બનાવી, દરેક કોલેજની અંદર એન્ટી રેગિંગ સેલ બનાવ્યો અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યું, અને રેગિંગ છે રિઝનેબલી લેવલ સુધી આપણે લો લાવી શક્યા. એ જ રીતે એન્ટી ડ્રગ સેલ બનવો જરૂરી છે. ઇટ ઇઝ વેરી નીડેડ. અને આ જે મેં તમને સ્ટોરી કીધી, એ સ્ટોરી કોઈ કોલેજના ફર્સ્ટ યર સ્ટુડન્ટને કહેવામાં આવે અને એને સ્ટેટિસ્ટિક્સ સાથે બતાવવામાં આવે કે જો આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, આવી તો કેટલી સ્ટોરીઝ છે, બરાબર. તો ડેફિનેટલી જ્યારે એને ફર્સ્ટ ડોઝ ઓફર થાય ને, ત્યારે માણસને સેન્સ કામમાં આવે કે ફર્સ્ટ ડોઝ લઈશ ને તો સાયકલ ટ્રિગર થઈ શકે છે. સમજાણું? તો એ માણસ એને ના કહી શકે. સો નો ડ્રગ્સ કેમ્પેન ઇઝ જસ્ટ સે નો કેમ્પેન. જ્યારે પણ એને લાઈફની અંદર કોઈ પણ માણસ ડ્રગ ઓફર કરે ત્યારે માણસ ના કહી શકે વિથ ધીઝ અન્ડરસ્ટેન્ડિંગ. ધેટ ઇઝ વાય વી આર રનિંગ નો ડ્રગ્સ કેમ્પેન.